કચ્છથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભુજમાં ભીષણ આગ લાગી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની જેલમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં પાર્ક વાહનોમાં જોરદાર બ્લાસ્ટ થયો। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। આગની ઘટનાનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું। દ્રશ્યો આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। જ્યારે આગ લાગી એ વખતના દ્રશ્યો કેટલે દૂરથી કાળો ધુમાડો જોઈ શકાતો હતો અને આગ બુઝાવ્યા પછીના દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં પોલીસ સ્ટેશનમાં પાર્ક વાહનો સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા છે। કેટલાય વાહનો બળી ગયા છે આ આગ લાગવાની ઘટનામાં। અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, આગ લાગી કેવી રીતે અને આ જે પાર્ક વાહનો જે આગમાં બળીને ખાક થઈ ગયા છે, કોના વાહનો હતા, શું વિગતો? ધ્વનિ, આજે બપોરના 3:30 થી 4 વાગ્યાની વચમાં ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ જૂની જેલ માં જે છે તે આગનો બનાવ જે છે તે સામે આવ્યો છે। ખાસ વાત કરવામાં આવે, ડિટેન કરેલી ગાડીઓ જે છે તે જૂની જેલમાં રાખવામાં આવી હતી। જે પ્રમાણે બ્લાસ્ટ થતા જ આગ જે છે તે ભીષણ રૂપ જે છે તે ધારણ કર્યું હતું। દૂર દૂર સુધી આગના ગોટા જે છે ગોટા જે છે તે જોવા મળી રહ્યા હતા। આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો, પરંતુ તાત્કાલિક ભુજ નગરપાલિકાની 3 ફાયર ફાઈટર જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર જે છે તે કાબુ જે છે તે મેળવી ચૂકી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રમાણે આગ લાગી છે, બ્લાસ્ટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જે છે તે જાણવા મળ્યું છે। જે પ્રમાણે ભીષણ આગ લાગી છે, ચોક્કસથી કહી શકાય કે જે ગાડીઓ ડિટેન કરેલી ગાડીઓ જે રાખવામાં આવી હતી પોલીસ દ્વારા, સૌથી વધુ ગાડીઓ જે છે તે બળીને ખાક થઈ છે। હજુ પણ જે છે તે નાની મોટી આગ જે છે તે જોવા મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આગ કેવી રીતે લાગી તે દિશામાં પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ધ્વનિ, હર્ષદ, આભાર જાણકારી આપવા માટે।